નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી ફિઝિક્સ સેમેસ્ટર 5 જેમાં આપણે સીસી ફિઝિક્સ 501 મેથેમેટિકલ ફિઝિક્સ, ક્લાસિકલ મિકેનિક્સ અને ક્વોન્ટમ મિકેનિક્સ આપણા આ સિલેબસમાં આ 3 ટૉપિકમાંથી છે, 3 ફિઝિક્સમાંથી છે. હવે આપણે એમાં યુનિટ 2 જે સ્ટાર્ટિંગમાં આપણે ઓનલાઈન સેશન શરૂ કરેલું એના શરૂઆતમાં 1 થી આઈ થિંક 10-11 લેક્ચર આપણે ક્લાસિકલ મિકેનિક્સમાં આપણે લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન વિશે ભણ્યા. લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન વિશે ભણ્યા. એના પછી આપણે મેથેમેટિકલ ફિઝિક્સનો પાર્ટ હતો યુનિટ 1નો બી પાર્ટ, જે આપણે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન, ઓર્ડિનરી ડિફરન્શિયલ અને સિંગ્યુલર એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આપણે યુનિટ 3 ક્વોન્ટમ મેકેનિક્સની આપણે ચર્ચા કરીશું. તો પહેલાં તો ક્વોન્ટમ મિકેનિક્સ એટલે શું? તો કે આપણે ક્લાસિકલ કોઈ બોલ છે તો એ બોલને આપણે ત્યાં આપણે ન્યૂટનના નિયમો લાગુ પાડી શકીએ છીએ. ન્યૂટન્સના નિયમો લાગુ પાડી શકીએ છીએ. હવે બહુ નાના લેવલે, માઇક્રોસ્કોપિક લેવલે આપણે જ્યારે બહુ નાના પાર્ટિકલ્સની વાત કરતા હોઈએ ત્યારે આપણે આપણું ક્લાસિકલ મિકેનિક્સ વાપરી શકતા નથી. ત્યારે આની એનર્જી, એની મોમેન્ટમ ગણવા માટે આપણે ક્લાસિકલ મિકેનિક્સનો ઉપયોગ કરી શકાતો નથી બહુ નાના પાર્ટિકલ્સ માટે. એટલે કે ન્યૂટનના નિયમો સાચા ઠરતા નથી બહુ માઇક્રોસ્કોપિક લેવલ ઉપર, બરાબર છે. તો એના માટે આપણે ક્વોન્ટમ મિકેનિક્સ એટલે કે એનો ઉપયોગ બહુ નાના પાર્ટિકલ્સ માટે થાય છે, માઇક્રોસ્કોપિક, બરાબર છે. તો હવે આપણે એમાં જોઈએ કે ક્વોન્ટમ મિકેનિક્સમાં આપણે શ્રોડિંજર ઇક્વેશન, પહેલાં તો ક્વોન્ટમ મિકેનિક્સમાં આપણે આગળના વર્ષોમાં એટલે કે સેમેસ્ટર 4, સેમેસ્ટર 3 જેમાં આપણે ક્વોન્ટમ મિકેનિક્સની બેઝિક જે છે કે તરંગ વિધેય શું છે, એનું ભૌમિતિક અર્થઘટન, એની શરતો, પછી સ્ક્વેર વેલ પોટેન્શિયલ, પછી સંભાવનાનું અર્થઘટન, નોર્મલાઇઝેશન, એની બેઝિક માહિતી મેળવી હતી. પછી આપણે શ્રોડિંજર ઇક્વેશન તારવ્યું હતું કે ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ અને ટાઈમ ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન તારવ્યું હતું, બરાબર છે. તો હવે એ બધાને આપણે બેઝિક તરીકે લઈ આપણે આપણા જે સિલેબસ છે એ કન્ટિન્યુઅસ છે. એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સની સ્ટાર્ટિંગથી માંડી આપણે અંત સુધી જવાનું છે. એટલે આપણે બેઝિક થઈ ગયું, હવે એના થોડોક હાયર લેવલમાં ભણીએ, બરાબર છે. તો શ્રોડિંજર ઇક્વેશનનું સૂત્ર શું હતું? તો કે -IH ∇2x / ∇y² + ∇2zy / ∇z². ઓકે, હું લખું અહીંયા સાઈડમાં. તો ટાઈમ ડિપેન્ડન્ટ ઇક્વેશન હતું IH ∇ψ / ∇t -h² / 2m nebula² ψ + E ψ. ઓકે, આ શું છે? શ્રોડિંજર ઇક્વેશનનું ટાઈમ ડિપેન્ડન્ટ ઇક્વેશન છે. ઓકે, હવે
ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ ઇક્વેશન શું હતું? તો કે -h²/2m નેબ્લા સ્ક્વેર સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ. ઓકે, તો એ બંને ઇક્વેશનો આપણે ભણી ગયા, એની તારવણી પણ કરી છે આપણે. હવે આપણે જોઈએ પહેલો ટૉપિક છે એમાં સેમેસ્ટર 5માં જે ક્વોન્ટમ મિકેનિક્સ યુનિટ 3 છે એનો પહેલો ટૉપિક છે શ્રોડિંજર ઇક્વેશન ફોર n પાર્ટિકલ્સ. ત્યાં આપણે માત્ર એક જ પાર્ટિકલ્સ માટે શ્રોડિંજર ઇક્વેશન ભણ્યા હતા. બરાબર છે. હવે એક જ પાર્ટિકલનું વેવ ફંક્શન સાઈ લઈએ. બરાબર છે. તો n કણોના તંત્રને દર્શાવતા સ્થાન ચલો r1 r2 અપ ટુ rn, એટલે કે કોઈ n કણોનું તંત્ર છે, આપણે અહીંયા લઈએ કોઈ n કણોનું તંત્ર છે, એમાં r1 n પાર્ટિકલ્સ છે, r2 એટલે કે એની અંદર રહેલા એટમ્સ છે. ધારો કે આનો સ્થાન સદિશ r1 છે, આનો સ્થાન સદિશ r2 છે, આનો સ્થાન સદિશ r3 છે, આની મોમેન્ટમ p1 છે, ધારો કે આની p1 છે, આની p2 છે, આની p3 છે. એ રીતે આપણે n પાર્ટિકલ્સ માટે અલગ અલગ આપી શકીએ. તો n કણોના તંત્રને દર્શાવતા સ્થાન ચલો r1 r2 અપ ટુ rn, r1 r2 અપ ટુ n પાર્ટિકલ્સ છે એટલે આપણે શું લખીશું? rn. અને વેગમાન ચલો એટલે જેનો r1 સ્થાન સદિશ છે એનું વેગમાન p1 છે, p2 અપ ટુ n પાર્ટિકલ્સનું pn. તો એનો ઉપયોગ કરીશું. હવે આવા તંત્રને હેમિલ્ટોનિયન, આપણે ત્યાં પણ હેમિલ્ટોનિયન આવ્યું હતું એચસાઈ ઈસાઈ બરાબર. જનરલી સાદામાં સાદું શ્રોડિંજર ઇક્વેશન છે એચસાઈ બરાબર ઈસાઈ. હવે એચ ઇઝ ઇક્વલ ટુ છે -h²/2m ઇન્ટુ નેબ્લા સ્ક્વેર સાઈ. ઓકે, જ્યાં એચ એ શું છે? -h²/2m નેબ્લા સ્ક્વેર સાઈ. બરાબર છે. તો આ મૂકીશું એટલે કે એચ બરાબર સાઈ નહીં આવે અહીંયા, બરાબર ઈ સાઈ આપણે લખી શકીએ. એચની વેલ્યુ આ છે. ઓકે, શું છે? તો કે એચ બરાબર -h²/2m નેબ્લા સ્ક્વેર, જ્યાં નેબ્લા એ નેબ્લાની વેલ્યુ શું હશે લખું તો નેબ્લા સ્ક્વેર બરાબર ડેલ अपन डेल एक्स स्क्वेर प्लस डेल स्क्वेर अपन डेल वाई स्क्वेर प्लस डेल स्क्वेर अपन डेल जेड स्क्वेर. આ શું છે? નેબ્લાની વેલ્યુ. એટલે હવે પછી અહીંયા આપણે સાઈ મૂકીશું, સાઈ, કારણ કે સાઈ એના ગુણાકારમાં છે, તો આ રીતે થશે. ઓકે, ચલો હવે આપણે હેમિલ્ટોનિયન વિશે ચર્ચા કરી, જે વ્યાપક રૂપે બધા જ સ્થાન ચલો અને બધા જ વેગમાન ચલો પર આધારિત હોય છે. હવે એક કણની વાત કરતા હોઈએ તો એચ સાઈ 1 ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ 1 આવું લખી શકીએ. બરાબર. પણ આ હેમિલ્ટોનિયન છે એ બધા જ કણો માટે લખી શકાય. હવે આપણે સૂત્રમાં સ્ટાર્ટિંગના સૂત્રમાં એવું લખ્યું હતું કે એચ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ. બરાબર છે. તો ચલો હું એચ બરાબર ઈ કહી શકું, એચ બરાબર ઈ કહી શકું. તો અહીંયા લખવું હોય મારે તો ઈ બરાબર એચ કોનો? તો કે r1 સ્થાન સદિશ ધરાવતું, r2 r3 અપ ટુ rn ઇન્ટુ p1 p2 p3 અપ ટુ pn. જો અહીંયા ટી એડ કર્યો છે, અહીંયા ટી લખ્યો છે, તો એનો મતલબ કે આ શું છે? ટાઈમ ડિપેન્ડન્ટ ઇક્વેશન છે. શું છે? ટાઈમ ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન છે. હવે આ જે સમીકરણ 1 છે, હવે સમીકરણ 1માં સમય પ્રાચલ ટીને સ્પષ્ટ દર્શાવવાનું કારણ એ છે કે તંત્ર પર જો કોઈ બાહ્ય બળ લાગતું હોય તો તેની અસરને પણ ધ્યાનમાં લઈ શકાય. તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું હોય તો તેની અસરને પણ ધ્યાનમાં લઈ શકાય.
ઓકે, હવે હેમિલ્ટોનિયન એચ તેના ઓપરેટર સંબંધોની જાણકારીથી શ્રોડિંજર સમીકરણ સરળતાથી પ્રાપ્ત કરી શકાય. આપણે મેળવવાનું શું છે? શ્રોડિંજર ઇક્વેશન ફોર એન પાર્ટિકલ્સ. એક પાર્ટિકલ્સ માટે આપણે નીચેના સેમેસ્ટરમાં મેળવ્યું છે. હવે આપણે એન પાર્ટિકલ્સની વાત કરવી છે, તો અહીંયા ઈની જે વેલ્યુ છે એ IH કટ ડેલ બાય ડેલ ટી. ઈ જે છે એ આપણને એની વેલ્યુ આના ઉપરથી મળશે. આ બંને ફિક્સ વેલ્યુ છે. અને પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ IH કટ નેબલા આઈ. ઓકે, ચલો અહીંયા નેબલા આઈની જગ્યાએ નેબલા એક્સ અથવા અહીંયા R1 લીધું છે આપણે સ્થાન સદિશ, તો નેબલા R1, નેબલા R1, નેબલા R2 એ રીતે થશે. ઓકે, ચલો તો હવે આ બે ઇક્વેશન મળ્યા. E ઇઝ ઇક્વલ ટુ અને PI ઇઝ ઇક્વલ ટુ. E ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું? E ઇઝ ઇક્વલ ટુ IH કટ ડી ઓવર ડેલ બાય ડેલ ટી અને P ઇઝ ઇક્વલ ટુ માઇનસ IH કટ ડેલ બાય ડેલ એક્સ પણ લખી શકો તમે. ઓકે, અહીંયા નેબલાની જગ્યાએ તમે ડેલ બાય ડેલ એક્સ લખી શકો ઇન પ્લસ ડેલ બાય ડેલ વાય ડેલ ઝેડ. ઓકે, નેબલા આઈની જગ્યાએ. ઓકે, તો આપણને બે ઇક્વેશન મળ્યા આ બંને, જ્યાં I ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 અપ ટુ n છે. નેબલા આઈ એ આઈમાં કણના સ્થાનચલ RIની સાપેક્ષે લીધેલ ગ્રેડિયન્ટ પ્રાચલન ઓપરેશન છે. જુઓ, આપણે જેમ આગળ વાત કરી એમ નેબલાની સાપેક્ષે લીધેલ શું છે અહીંયા? તો કે ગ્રેડિયન્ટ પ્રાચલ છે. તો એને મારે લખવું હોય તો નેબલા આઈને મારે 3 ડાયમેન્શનમાં આઈ પાર્ટિકલ્સ માટે લખવું, કોઈ આઈમો પાર્ટિકલ્સ માટે લખવું હોય તો નેબલા આઈ બરાબર નેબલાનું સૂત્ર છે ડેલ બાય ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય ડેલ બાય ડેલ ઝેડ. બરાબર છે. જે નેબલા છે એ ગ્રેડિયન્ટ છે. શું છે? ગ્રેડિયન્ટ ઓપરેટર છે. બરાબર છે. તો અહીંયા હું આઈના પાર્ટિકલ્સ માટે એક્સ આઈ, વાય આઈ અને ઝેડ આઈ લખી શકું. ઓકે, તો આટલા સુધી તો બધાને ક્લિયર થયું છે. હવે આપણે આગળ જોઈએ તો અહીં ઓપરેટર એ તરંગ વિધેય સાય પર લાગુ પાડતું હોવાથી એ જરૂરી છે કે તરંગ વિધેય સાય બધા સ્થાન ચલો R1, R2, R3 અપ ટુ Rn પર આધારિત હોય. હવે ધારો કે આપણું જે સાય ફંક્શન સાય છે, શું ફંક્શન સાય એ કોના ઉપર આધારિત હોવું જોઈએ? તો કે આપણે n કણો લીધા છે અને એ n કણોના સ્થાન સદિશ છે R1, R2 અને R3 અપ ટુ Rn. બરાબર, તો એ બધા ઉપર આધારિત હોવું જોઈએ. હવે તમે n કણોમાંથી 10 કણો ઉપર આધારિત છે તો બીજાઓ માટે તમે સાય ફંક્શન જેના ઉપર આધારિત નથી તો એના ઉપર આપણે સાય ફંક્શન લાગુ પાડી શકીએ નહીં. ઓકે, ચલો હવે આગળ જોઈએ. n કણોના 3n યામોને 3n પારિમાણિક કોન્ફિગરેશન અવકાશમાં આવેલા કોઈ બિંદુના યામો તરીકે વિચારવું સગવડતા ભરેલું છે. આમ તરંગ વિધેય સાય એ કન્ફિગ્યુરેશન અવકાશમાં વ્યાખ્યાયિત કરેલું હોય છે. કન્ફિગ્યુરેશન અવકાશ એટલે કે આ છે, આમાં n પાર્ટિકલ્સ છે. તો આ જે છે એ બધા જ પાર્ટિકલ માટે આપણે કોઈ સાય હવે આને ચોક્કસ આપણે દર્શાવી દેવું હોય તો આ ટી, આ આર, બરાબર, આર ટી બંને, અને આ બંને ફંક્શન એ કોનું છે? તો કે સાયનું ફંક્શન છે. બરાબર, તો આ કન્ફિગ્યુરેશન અવકાશ થઈ ગઈ. આપણે જનરલી સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં આપણે જોયું કે પીએક્સ અને એક્સ વડે દર્શાવતા હતા ને કન્ફિગ્યુરેશન અવકાશ, પીએક્સ એક્સ, એ રીતે એને કન્ફિગ્યુરેશન અવકાશ કહેવાય. બરાબર છે. તો સાય એ કન્ફિગ્યુરેશન અવકાશમાં વ્યાખ્યાયિત કરેલું વિધેય છે. હવે ઓપરેટરોના સંબંધ પરથી
હવે શ્રોડિંજર સમીકરણ ફરીથી આપણે ભણી ગયા છે કે ઈ સાઈ ઇઝ ઇક્વલ ટુ એચ સાઈ, બરાબર છે. ઈ સાઈ ઇઝ ઇક્વલ ટુ એચ સાઈ. હવે ઈ સાઈને આપણે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવશું? ઈ સાઈ બરાબર એચ સાઈ છે. હવે ઈનું સૂત્ર શું હતું? ઈનું સૂત્ર હતું આઈ એચ કટ ડેલ ઓવર ડેલ ટી, અને પીનું સૂત્ર હતું માઇનસ આઈ એચ કટ ડેલ ઓવર ડેલ એક્સ, બરાબર છે, અથવા માઇનસ આઈ એચ કટ નેબલા આઈ. એટલે કે ઈનું સૂત્ર શું હતું? ઈ બરાબર પ્લસ આઈ એચ કટ ડેલ ઓવર ડેલ ટી, અને પીનું સૂત્ર હતું માઇનસ આઈ એચ કટ ડેલ બાય ડેલ એક્સ લખો, અથવા ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ લખો, અથવા લખો નેબલા આઈ, જો આઈ પાર્ટિકલ્સ માટે લખતા હોઈએ તો. ઓકે, તો લખાય એવી રીતે? ઓકે, ચલો. તો હવે આજે આપણે તરંગ વિધેય સાઈ ઓપરેટર લાગુ પાડીએ તો કઈ રીતે થશે? આઈ એચ કટ ડેલ સાઈ, સાઈ ઉપર લાગુ પડ્યું. સાઈ એ કોના ઉપર આધારિત છે? R1, R2, R3 અપ ટુ Rn ઇન્ટુ ટી ઓવર ડેલ ટી. કેમ આ સમીકરણ આમાં આવું કર્યું? કારણ કે આપણી જોડે ઈની વેલ્યુ હતી, ઈ જે બરાબર આઈ એચ કટ ડેલ બાય ડેલ ટી. હવે સાઈ મૂકીએ તો આવી રીતે થશે. હવે સાઈ શું છે? R1, R2 અપ ટુ Rn ઇન્ટુ ટી. આ છે. ઓકે, તો લેફ્ટ હેન્ડ સાઈડની વાત પૂરી થઈ કે આમાં આપણને ખબર પડી ગઈ. હવે રાઈટ હેન્ડ સાઈડની વાત કરીએ તો પીનું સૂત્ર શું હતું? તો પી માઇનસ આઈ એચ કટ ડેલ નેબલા આઈ. શું હતું? નેબલા આઈ. ઓકે, તો હવે હેમિલ્ટોનિયન આપણે લખવાનું કોને છે? હેમિલ્ટોનિયન. આ આપણે કોના માટે લખ્યું? તો કે ઈ સાઈ. માત્ર આપણે કોના માટે લખ્યું? ઈ સાઈ માટે. તો આપણું હેમિલ્ટોનિયન જે છે એચ અહીંયા આપેલું છે, જુઓ, બરાબર છે. તો એચ માટે લખવું હોય ત્યારે શું લખાશે? એચ માટે લખવું હશે ત્યારે R1, R2 અપ ટુ Rn નેબલા આઈ એચ કટ ડેલ 1 નેબલા આઈ એચ કટ નેબલા 2. આ રીતે આપણને લખાશે. આ સમીકરણમાં દર્શાવેલું છે ઇન્ટુ સાઈ R1, R2 અપ ટુ Rn ટી. બરાબર છે. ઓકે, તો શ્રોડિંજર સમીકરણ 2 એ n કણો માટેનું વ્યાપક સ્વરૂપ છે. કોના માટેનું? n કણો માટેનું વ્યાપક સ્વરૂપ છે. બરાબર છે. તો હવે આજના લેક્ચરમાં આપણે જોયું કે શ્રોડિંજર ઇક્વેશન ફોર n પાર્ટિકલ્સ. તો એમાં સૌ પ્રથમ આપણે n કણો વિચાર્યા. બરાબર છે. હવે એ n કણોને આપણે શું કર્યું? તો કે કોઈ હેમિલ્ટોનિયન લીધું H ઇઝ ઇક્વલ ટુ, હેમિલ્ટોનિયન એ સ્થાન સદિશ અને મોમેન્ટમ વચ્ચેનું રિલેશન દર્શાવશે. R1, R2, R3 અપ ટુ Rn એના n પાર્ટિકલ્સના સ્થાન સદિશ છે, અને P1, P2 અપ ટુ Pn ઇન ટી. બરાબર છે. તો હવે શું કર્યું? હવે જે આપણને વેલ્યુ ખબર હતી કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એચ કટ ડેલ ઓવર ડેલ ટી અને પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ એચ કટ નેબલા આઈ અથવા કૌંસમાં ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ. આ જે વેલ્યુ હતી એ મૂકી. હવે પછી જે
અહીંયા આપણે શું લાગુ પાડ્યું? શ્રોડિંજર ઇક્વેશન. અને આજે આપણે ઓપરેટર્સ લીધા હતા, બરાબર. એટલે ઈ અને પી એને શ્રોડિંજર ઇક્વેશન સાય એ એનું વિધેય હોય તો એના ઉપર લાગુ પાડીએ તો આપણને ઇક્વેશન મળશે આઈ રહ્યું આઈ એચ કટ ડેલ સાય R1 R2 R3 અપ ટુ Rn ટી ઓવર ડેલ ટી. આ કોની વેલ્યુ છે? ઈ સાય. ઓકે. હવે